ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું આજના નવા વિડીયોમાં. ને વિડીયોની શરૂઆત ડાયરેક્ટ 11:30 અને 1 વાગ્યાની મારી બસ છે. અને સીન એ છે કે થોડુંક પ્રોબ્લેમ થઈ ગયો છે. શું ખબર, હસ્તીને આઈડિયા આવી ગયો છે કે હું કદાચ આજ આવું છું. કેમ કે હમણાં વિડીયો કોલ આવ્યો હતો એનો અડધી કલાક પહેલાં. તો એણે મને એવું કીધું કે તમે આજ જ આવો છો, કે તમે દાંત કાઢો છો, આમ કરો છો, આમ કરો છો. કેમ ખબર પડી જાય એટલે વાક્ય બનાવે કે ભાઈ તમે દાંત કાઢો છો. અને તમે 2 દી વાત કરી ત્યારે તમે એમ કીધું હું શુક્રવાર આવું છું, પછી એમ કીધું શનિવાર આવું છું. એ રીતે તો ખબર નથી હવે શું છે. બાકી ફોન એકવાર સેટ થઈ જાય. હા, તો બાકી હમણાં 1 વાગે નીકળવાનું છે. અને હવે એમાં એવું છે કે પહેલી વાર રેપિડો પહેલાં તો બુક કરાવવાની છે આપણે. હું રેપિડોમાં અત્યાર સુધી કોઈ દી ગયો નથી ને આપણે ટ્રાય કરવાની છે. મારે છે કાપોદ્રા પાસેથી જંકશન છે બેસવાનું, કાપોદ્રા ફર્નિચર, સુરતમાં રહેતો એને ખબર હોય. તો ત્યાં સુધીની રેપિડો મેં કાલે જોયું તો 12 રૂપિયા લેતા હતા. હવે એમાં કઈ રીતના હોય એ બુક હમણાં હું કરાવું 12:15 આજુબાજુ, ત્યારે ખબર પડશે. અને આપણે થોડુંક 15-20 મિનિટ વહેલા વહી જાઉં, કારણ કે મારે છે વોલ્વોની બસ સુરત ટુ ગાંધીનગર વોલ્વો છે. તો એ કાપોદ્રા આવશે. હવે જલારામ સ્ટેશને મારા એમ છે, મારા કાકાનો છોકરો છે ને, એ એમ કહેતો હતો કે જલારામ જે ફર્નિચર છે ને એ કાપોદ્રાનું સ્ટેશન ગણાય, તો ત્યાં તારી બસ આવશે એમ. તો આપણે એ રીતે કરશું. રહી વાત ખબર પડવાની, તો હસ્તીને ખબર પડી ગઈ છે એવું મને લાગે છે. કેમ કે આજ સવારે વિડીયો કોલ કર્યો ને ત્યારે એણે મને એવું કીધું કે જે મારો શાળો છે ને માતાંગ, એ મારે એક પાટલા હાવું છે રીતિ કરી, એની યાર વાત કરતો હોય છે. તો એને કહેતો હોય છે કે પટેલ વિયાવાના છે શુક્રવારે એમ. ના સાંભળી ગઈ કહેતા, એટલે એમ નહોતું કે સાંભળી કે શુક્રવારે આવવાની છે, એમ કહેતા સાંભળી હતી કે આને કોઈને કહેતી નહીં એમ, એવું કંઈક સાંભળી હતી. એટલે એને શોખ થઈ ગયો છે. એટલે હમણાં વિડીયો કોલ આવ્યો હતો ને મને કે તમે આજ જ આવો છો ને આમને તેમને કર્યું. પણ મેં કીધું ભાઈ આજ હું નથી આવતો, મમ્મીને પૂછ લે, ઓલાને પૂછ લે, ઓલાને પૂછ લે, એવું ઘડીક કર્યું. બાકી એવું જોઈશે ને ખબર પડી ગઈ છે કે નહીં. કદાચ તો એને એ કેવું છે ખબર, એને હું મારા મોઢા ઉપરથી એને ખબર પડી જ જાય કે હું ખોટું બોલું છું, કે આમ હશે કે આમ હશે, ને એ જાણી જ લે એમ. બાકી જોઈ છે શું થાય છે. ને અત્યારે તો 11:30 જેવું થયું છે. હમણાં જમવા બેહું 12 વાગે, એટલે પાછું એને વિડીયો કોલ કરવાનો છે. એને મને કીધું હતું કે જમવા બેહો તે વિડીયો, મેં એને એવું બાનું કીધું છે કે આજ શુક્રવાર છે, કાલે હું નીકળવાનું છે. આજ મેં કીધું મારે બહુ કામ છે, માર્કેટમાં જવાનું છે, નામ જવાનું છે, નામ જવાનું છે, એવું મેં કીધું છે એને. તો હવે એ જોવાનું છે રમે છે કે નહીં. પહેલાં 12 વાગે હમણાં એની આટલું તો મોઢો ખાવા બેઠું ને, મારે 11:30 ખાઈ લેવાનું હતું આજ, કારણ કે પછી બધું પેકિંગ ના તે હજી લેપટોપ ને એવું બધા અહીંયા પડ્યું છે, મારે બધું લઈને જવાનું છે. બાકી હોમ પેકિંગ તો થઈ ગયું છે, તમને બતાવું. અને બાકી જોઈએ હવે શું થાય છે. હવે લગભગ તો એને અંદાજ આવી ગયો છે. બાકી 2 થેલા છે, એક આ મોટો થેલો કર્યો છે અને એક આ થેલી છે. એમાં ભાઈ 4 કિલો આપણે ઓલા લીધા સફરજન એવું બધું એમાં નાખ્યું છે. બાકી આ થેલો છે. બાકી હવે જોઈએ શું થાય છે. એને આઈડિયો તો આવી જ ગયો છે, જો કે હું થાય એટલે સરપ્રાઈઝ નહીં થાય એવું. હું ત્યાં પૂગીને એટલે એને આમ સરપ્રાઈઝ નહીં લાગે એમ કે ભાઈ તમે આવ્યા એમ, કારણ કે એને શોખ થઈ ગયો છે. તો હવે આગળ હું 12 વાગે જમવા બેહું ને ત્યારે એને પાછો વિડીયો કોલ કરી અને હું ફટાફટ જમી લઈ 15-20 મિનિટમાં. પછી હું રેપિડોવાળાને ફોન કરીને પેક કરી લઉં. અત્યારે આવું બધું છે મારું તો, જો કે સરપ્રાઈઝ નહીં 1 2 3 થઈ જાય, ખબર પડી જાય એને. એટલે બાકી એવું બધું સામાન નાખી દો અને બાકી તમને મળવું આગળ. રેપિડોનું કઈ રીતનું છે એ મારે જાણવાનું છે. ફોન એટલે પહેલાં બુક કરાવું, ભાઈ આવશે કંઈક થાય, આપણે જોઈએ વિડીયોમાં આગળ મેં આવશે તો બનાવી નાખીશું. સાહેબ રેપિડો વાળા ભાઈએ તો આમ અંદર ઉતાર્યો હતો, પછી તો બહાર સુધી હાલીને આવું. જો કે મને એની મેન રોડે મૂકી ગયો, એટલે ફ્રીમાં મૂકી ગયો. પહેલાં કંઈ એક્સ્ટ્રા પૈસા લાગશે, લીધા નહીં, કાંઈ ફ્રીમાં મૂકી ગયો. બાકી જલારામ ફર્નિચર આવી ગયા. જોઈએ બસ ક્યારે આવે છે, બસનો નંબર ને એવું બધું તો મેસેજમાં આવી ગયું છે. બસ ક્યારે આવી જોવી. ફાઇનલી 10 મિનિટ લેટ આપણી બસ આપણને દેખાઈ ગઈ છે. જો અહીંયા હવે એ હોય તો બાકી જોવી. અને તડકો તો એવો છે ને, પગ બધું દાદવા મળ્યું. ભાઈ સાહેબ ભેગું થયું, બસ નીકળી ગઈ હતી આગળ, પછી તો ભેગું કર્યું, પહેલાં આવી ગયા પછી ફાઇનલી આપણે પૂકી ગયા છીએ અત્યારે ડેપોએ. અહીંયા આપણી બસ સમય 7:30 હતો પણ 8:30 થઈ ગયા, 1 કલાક મોડી પીડી.
બાકી હસ્તીના ફોન ઉપર ફોન આવે છે એટલે એને ખબર તો પડી જ ગઈ છે. તો ઘરે જઈને જોવી શું થાય ખબર તો પડી જ ગઈ, પાકું છે. બાકી અત્યારે મારે હાળો લેવા આવે છે, જોવી શું થાય. મને ખબર જ પડી ગઈ હતી કે આ મારો ફોન ઉપાડતા નથી, કાંઈક તો વાંધો છે જ. પણ એમાં એવું પછી મારે લોસો થઈ ગયો. મેં કીધું ફોન ઉપાડું ને તો એ મારે જવાબ દીધા જેવું કંઈ હતું. મેં કીધું ફોન જ આને નથી ઉપાડવા, ગમે એટલા મેસેજ આવે ને ભલે ફોન જ નથી ઉપાડવા. મેં નો ઉપાડ. મેં અત્યારે મમ્મીને કીધું, મને એવું લાગે છે દર્શિત આવે છે. તો મેં કીધું આ 10 મિનિટનું કઈ ક્યાં અટવાઈ ગયો એમ. તમને કોણે કીધું? હાલો ભાઈ આવી ગયા ઘરે ને હમણાં 11 વાગ્યા પાસ છે પિક્ચર જોવા જવાનું. શું કહેવું, મેં ગોઠવો પિક્ચર. મમ્મી તમે પૂછ્યું મેં કીધું. ના મમ્મી મેં તને કીધું ને કે મને હવે એવું લાગે છે કે કા માતંગ આપને રમાડે છે તરંગ આવે છે તો પિક્ચર જોવાનું કેમ એને કર્યું. મેં કીધું તું તો કરી દીધી, તા તો વયો જાય. તાતો વયો જાય. ગમે એટલું ભેગું કર્યું પણ એને ખબર પડી જ ગઈ. મેં તમને પહેલા કહી દીધું હતું, મેં સવારે જ કહી દીધું, હસ્તીને ખબર પડી ગઈ છે. આપણે ગમે એટલી ટ્રાય કરવી આને ન રમાડી હોય ત્યાર બહુ રહ્યા કે નહીં, પણ તો એક દી રમાડી પાકું છે. અરે રમે હું હોય રમી જાય ગમે એની છોકરી હોય ને. કેમ મમ્મી પૂછતી હતી પિક્ચર જોતી હતી તાજ ને મમ્મી કીધું મમ્મી મને એવું કંઈક થાય છે કે દર્શિત ફોન કરું છું એક ફોન ઉપાડતા નથી. પાછી મમ્મીને ફોન કરું છું, ના એવું કાંઈ ન હોય. અમને એવું કંઈક થાય એટલે હું ઉલટી થતી હતી. કાંઈ ને હાલો જમી લઈને પછી પાછું પિક્ચર જોવા જવાનું છે તેમાં.